નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતની અંદર ચેપ્ટર ચોથું એટલે કે 4 શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ એટલે કે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની આપણે સમજૂતી જોઈ. હવે મિત્રો આપણે સ્વાધ્યાય જોઈએ. તો સૌથી પહેલાં સ્વાધ્યાયની અંદર મિત્રો આપણે ભાષાંતર જોઈએ. ઘટોત્કચ એટલે કે ઘટોત્કચ પ્રવિશ્ય, ઘટોત્કચ પ્રવેશ કરીને, અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે, 100 અનાર્ય પુત્રોના જનક પાસે જઈને પિતામહ અભિવાદન કરું છું, હું ઘટોત્કચ. એમ અડધું કહેતા, ના ના, આ તો ક્રમભંગ છે. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને પ્રણામ કરે છે, પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. ધૃતરાષ્ટ્ર, આવ આવ પુત્ર ઘટોત્કચ, અહા આપ શ્રી કલ્યાણકારી છો. ભગવાન ચક્રપાણીએ એટલે કે શ્રી કૃષ્ણએ કલ્યાણરૂપ વસ્તુનો ઉદ્ભવ સ્થાન આ પિતામહને કહ્યું છે. ધૃતરાષ્ટ્ર આસન પરથી ઉઠીને, ભગવાન ચક્રધારીએ શ્રી કૃષ્ણએ મારા માટે શું આદેશ આપ્યો છે? ઘટોત્કચ એટલે કે ઘટોત્કચ, ના ના, આસન પર બેઠેલા જ આપે શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ. ધૃતરાષ્ટ્ર જેવી ભગવાન ચક્રધારી એટલે કે શ્રી કૃષ્ણની આજ્ઞા બેસી જાય છે. ઘટોત્કચ એટલે કે ઘટોત્કચ, પિતામહ સાંભળો. હાય પુત્ર અભિમન્યુ, હાય પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક, અરે રે બેટા યદુકુળના અંકુર, તારી માતાને, મામાને અને મને પણ ત્યજીને પિતામહ પાંડુરાજને મળવાની આશાએ તું સ્વર્ગે સિધાવ્યો છે. હે પિતામહ, એક પુત્રના વિનાશથી અર્જુનની તો ખરેખર આવી સ્થિતિ છે, તો આપની વળી કેવી થશે? તો શીઘ્ર એટલે કે ઝડપથી પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો, જેથી પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ ભવિષ્યની માફક તમારા પ્રાણ જ બાળી ન નાખે. શકુની, જો માત્ર વાક્ય બોલવાથી જ આ પૃથ્વી જીતાઈ જાય અને જો એક એક વાક્યમાં જ સર્વ ક્ષત્રિયોનો વધ થઈ જાય તો? ઘટોત્કચ એટલે કે ઘટોત્કચ આ શકુની બોલે છે. હે શકુની, જુગટાના પાછા છોડીને બાણ ધારણ કરવા યોગ્ય થઈ જા. દુર્યોધન, અરે ઓ, આ તો પોતાના સ્વભાવ પર ગયું. અમે પણ ખરેખર રૌદ્રરૂપ ધરાવનારા રાક્ષસોના જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ. ઘટોત્કચ, પાપ શાંત થાવો, અથવા આમ ના કહેશો. રાક્ષસો કરતાંય આપ જ વધારે ક્રૂર છો, કેમ કે નિચાશરો, નિશ વત્તા આચર, નિશ એટલે કે રાત્રે અને ચરા એટલે કે ફરનારા, રાત્રે ફરનારા તો રાક્ષસો. નિશાચરો પણ લાક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને નથી પાળી નાખતા. તેઓ પોતાના ભાઈની પત્નીના મસ્તક, વાળ પર તેવી રીતે હાથ પણ લગાડતા નથી. દુર્યોધન, તમે દૂત તરીકે અહીં આવેલા છો, યુદ્ધ કરવા આવ્યા નથી. સંદેશો લઈને જાઓ, અમે દૂતના હત્યારા નથી. ઘટોત્કચ રોષપૂર્વક, શું દૂત એમ કહીને મને અપમાનિત કરે છે? જો એમ હોય તો રહેવા દો. ના ના, હું દૂત નથી. ભેગા મળીને મારા પર પ્રહાર કરો. બધા ઉઠી જાય છે. ધૃતરાષ્ટ્ર,
પૌત્ર ઘટોત્કચ, તમે ક્ષમા કરો, મારા વચનોને સમજનાર બનો. ઘટોત્કચ, ભલે ભલે, પિતામહના કહેવાથી હું દૂત છું. અરે ઓ રાજાઓ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સાંભળો. ધર્મનું આચરણ કરો, બાંધવોની ચિંતા કરો, જે કાંઈ તમારી હાર્દિક ઈચ્છા હોય તે બધું અહીં કરી લો. કેમ કે હિતકારી ઉપદેશની માફક પાંડવ અર્જુનના રૂપમાં યમરાજ સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવશે. તો મિત્રો, અહીં આપણે ભાષાંતર જોયું. તો મિત્રો, ફેરબુકની અંદર સૌથી પહેલાં તમારે ભાષાંતર લખી નાખવાનું. ત્યારબાદ મિત્રો હવે આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય જોઈએ તો મિત્રો, અધોદતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. અધોદત્તેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ લિખત. એટલે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો. તો મિત્રો, પહેલો યદુકુલ પ્રવાલ ક. યદુકુલ પ્રવાલ ક એટલે કે યદુકુળનો અંકુર કોણ છે? યદુકુલ પ્રવાલ ક એટલે કે યદુકુળનો અંકુર કોણ છે? તો યદુકુલ પ્રવાલ ઘટોત્કચ, અર્જુન, અભિમન્યુ કે દુર્યોધન? તો મિત્રો જવાબ આવશે સી, અભિમન્યુ યદુકુળનો અંકુર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, અભિમન્યુ હું કસ્ય પુત્ર આસીત? અભિમન્યુ હું કસ્ય પુત્ર આસીત એટલે કે અભિમન્યુ કોનો પુત્ર હતો? જનાર્દનસ્ય, ધૃતરાષ્ટ્ર, અર્જુનસ્ય કે શકુને? તો જવાબ આવશે સી, અભિમન્યુ અર્જુનનો પુત્ર હતો. ત્રીજો પ્રશ્ન, અભિમન્યુ માતુલહ ક એટલે કે અભિમન્યુના મામા કોણ છે? દુર્યોધન, શકુની, જનાર્દન કે ઘટોત્કચ? તો જવાબ આવશે સી, અભિમન્યુના માતા જનાર્દન એટલે કે શ્રી કૃષ્ણ છે. શાંતમ પાપમ, શાંતમ પાપમ ઇતિ કહ વદતિ એટલે કે પાપ શાંત થાવું, પાપ શાંત થાવું આ વાક્ય કોણ બોલે છે? તો મિત્રો જવાબ આવશે એ, ઘટોત્કચ. પાપ શાંત થાવું, પાપ શાંત થાવું આ વાક્ય ઘટોત્કચ બોલે છે. ત્યારબાદ મિત્રો, વયમ દૂત ઘાતકા ન આ વાક્ય કોણ બોલે છે? વયમ દૂત ઘાતકા ન આ વાક્ય કોણ બોલે છે? તો વયમ દૂત ઘાતકા ન આ વાક્ય દુર્યોધન બોલે છે. ત્યારબાદ મિત્રો 7મું, ચક્રાયુદ્ધ કહ એટલે કે ચક્રાયુદ્ધ કોણ છે? ચક્રાયુદ્ધ કહ, ચક્રાયુદ્ધ કોણ છે? તો ચક્રાયુદ્ધ અભિમન્યુ, જનાર્દન, ધૃતરાષ્ટ્ર કે શકુની? તો જવાબ આવશે બી, જનાર્દન એટલે કે શ્રી કૃષ્ણ. ચક્રને ધારણ કરનાર કોણ? તો કે જનાર્દન એટલે કે શ્રી કૃષ્ણ. ત્યારબાદ 7મો, ભવંતઃ અપી ક્રૂરતરાહા રાક્ષસાન રાક્ષસેભ્ય કે રાક્ષસેષુ કે રાક્ષસેહી? તો મિત્રો જવાબ આવશે સી, રાક્ષસેભ્ય એટલે કે રાક્ષસો કરતાં પણ. ત્યારબાદ 8મો, કૃતાંત શબ્દસ્ય કહ અર્થ? કૃતાંત શબ્દનો અર્થ શું થાય? પાંડવ, સૂર્ય, યમરાજ કે નષ્ટમ? તો જવાબ આવશે મિત્રો સી, કૃતાંત શબ્દનો અર્થ યમરાજ થાય છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2, એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તર લિખત એટલે કે એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. પહેલો, ઘટોત્કચ કસ્ય સંદેશમ નયતિ એટલે કે ઘટોત્કચ કોનો સંદેશ લઈ જાય છે? ઘટોત્કચ કસ્ય સંદેશમ નયતિ, ઘટોત્કચ કોનો સંદેશ લઈ જાય છે? તો ઘટોત્કચ જનાર્દનસ્ય એટલે કે શ્રી કૃષ્ણનો સંદેશ નયતિ એટલે લઈ જાય છે. ઘટોત્કચ શ્રી કૃષ્ણનો સંદેશ લઈ જાય છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2, અભિમન્યુ
કમ દ્રષ્ટુમ સ્વર્ગમ અભિગત અભિમન્યુ કોને જોવાની ઈચ્છાથી સ્વર્ગે ગયો? તો અભિમન્યુ પિતામહમ પાંડુરાજમ દ્રષ્ટુમ સ્વર્ગમ અભિગત કે અભિમન્યુ પિતામહ એટલે કે પોતાના દાદા પાંડુરાજાને જોવાની ઈચ્છાથી સ્વર્ગે સીધાવ્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, કુત્ર સુપ્તાન ભાતૃન નિશાચરાહા ન દહંતી એટલે કે ક્યાં સૂતેલા ભાઈઓને નિશાચરો એટલે કે રાક્ષસો બાળતા નથી? તો મિત્રો જવાબ આવશે જતુગૃહે. જતુગૃહે એટલે કે લાક્ષાગૃહમાં. જતુગૃહે સુપ્તાન ભાતૃન નિશાચરાહા ન દહંતી એટલે કે લાક્ષાગૃહમાં સૂતેલા પોતાના ભાઈઓને રાક્ષસો બાળતા નથી. ત્યારબાદ પ્રશ્ન 4, ઘટોત્કચ કસ્ય વચનાત દૂત ભવતી? ઘટોત્કચ કોના કહેવાથી દૂત બને છે? તો મિત્રો જવાબ આવશે ઘટોત્કચ પિતામહસ્ય વચનાત દૂત ભવતી એટલે કે ઘટોત્કચ પિતામહના વચનથી દૂત બને છે. તો મિત્રો સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ આપો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, અધોલિખિતાનામ કૃદંતાનામ પ્રકાર લિખત એટલે કે નીચે આપેલા કૃદંતોના પ્રકાર લખો. તો મિત્રો પહેલો શ્રોતવ્ય. તો મિત્રો કોઈ પણ શબ્દના અંતે તવ્ય, ઈતવ્ય અને અંત્ય આવતું હોય તો વિદ્યર્થ કૃદંત આવે. તો અહીંયા તવ્ય આપેલું, તવ્ય, ઈતવ્ય અને અંતવ્ય. તવ્ય એટલે કે વિદ્યર્થ કૃદંત. ત્યારબાદ પરિત્યજ્ય. તો મિત્રો કોઈ પણ શબ્દ હોય છેલ્લે ય આવતો હોય અને પહેલાં કોઈ પણ ઉપસર્ગ એટલે કે પ્રત્યય આવતો હતો. અહીંયા પરિ ઉપસર્ગ વિસર્ગ છે અને છેલ્લે ય આપેલો છે એટલે સંબંધક ભૂતકૃદંત બની. પરિત્યજ્ય સંબંધક ભૂતકૃદંત. ત્યારબાદ અભિગત. તહ તાતમ. મિત્રો શબ્દના છેડે તહ તાતમ, તો અહીંયા તહ આવેલો છે તો કર્મણી ભૂતકૃદંત બને. કોઈ પણ શબ્દના છેડે તહ પ્રત્યય હોય તો કર્મણી ભૂતકૃદંત બને. ત્યારબાદ ચોથું ઉપસૃત્ય. ઉપસૃત્ય તો અહીંયા કોઈ પણ શબ્દના છેડે ય આવેલો હોય અને આગળ કોઈ ઉપસર્ગ તો સંબંધક ભૂતકૃદંત બને. તો અહીંયા ઉપ પૂર્વ પ્રત્યય છે અને છેલ્લે ય આપેલો છે એટલે સંબંધક ભૂતકૃદંત બની. ત્યારબાદ પાંચમું દ્રષ્ટુમ. મિત્રો તુમ, ઇતુમ કે અંતુમ કોઈ પણ શબ્દમાં આવતો હોય તો હેત્વર્થ કૃદંત બને. દ્રષ્ટુમ શબ્દમાં તુમ શબ્દ આપેલો એટલે તુંબીનો એટલે હેત્વર્થ કૃદંત બની. ત્યારબાદ છઠ્ઠું કાંક્ષિતમ. તમ તહતા તમ તો કર્મણી ભૂતકૃદંત બની. તહતા તમ કોઈ પણ શબ્દમાં છેલ્લે તહતા તમ હોય તો કર્મણી ભૂતકૃદંત બની. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 4 કે નીચે સંધિયુક્ત વિચ્છેદમ કુરુ એટલે કે સંધિ છોડો. ઘટોત્કચો અહમ. ઘટોત્કચો અહમ તો ઘટોત્કચ વત્તા અહમ. તો મિત્રો કોઈ પણ અવગ્રહ આપેલો હોય અને અવગ્રહની આગળના શબ્દમાં ઓ હોય તો અહીંયા ચની અંદર ઓ છે તો એનો બને વિસર્ગ એટલે ઘટોત્કચ વત્તા અહમ. શકુની રેશઃ. શકુની રેશ. મિત્રો કોઈ પણ શબ્દમાં ર આપેલો હોય તો રનો પણ વિસર્ગ બની. શકુની રેશ તો અહીંયા ર છે એ રનો અહીંયા વિસર્ગ બન્યો એટલે શકુની વત્તા ઈશઃ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 7 ઉદાહરણ અનુસારમ નામ રૂપસ્ય પરિચયમ કાર્યત. ઉદાહરણ પ્રમાણે નામરૂપોનો પરિચય કરાવો. તો પહેલું વચનાત. વચન લિંગ વિભક્તિ અને વચન. વચનાત વચન નપુંસકલિંગ વિભક્તિ અને પંચમી વિભક્તિ. ત્યારબાદ અંશુભી તો અંશુ પુરલિંગ તૃતીયા અને બહુવચન. શકુની શકુની પુરલિંગ ષષ્ઠી અને એકવચન. આશયા આશા સ્ત્રીલિંગ તૃતીયા એકવચન. પિતામહ પિતામહ પુરલિંગ દ્વિતીયા એકવચન. રાક્ષસેભ્ય રાક્ષસ પુરલિંગ ચતુર્ભી ચતુર્થી પંચમી અને બહુવચનમ. તો મિત્રો આ વિભક્તિ પ્રમાણેનો કોઠો છે કે જે આપણે ભણી ગયા છીએ 9માની અંદર. ત્યારબાદ ધાતુ રૂપાણામ પરિચયમ કાર્યત એટલે કે ધાતુના રૂપોનો પરિચય કરાવો. તો પહેલું ધાતુરૂપ
પદ, કાળ અને અર્થ, પુરુષ અને વચન. ધાતુરૂપ ગચ્છ તો મૂળ ધાતુ ગમ, તો ગચ્છ પરસ્મય પદ, કાળ આજ્ઞાર્થ, મધ્યમ પુરુષ, એક વચનનું રૂપ. બીજું પ્રહરધ્વમ તો કોઠો છે આજ્ઞાર્થનો, આત્મને પદ, મધ્યમ પદ, બહુવચનનું રૂપ. ત્યારબાદ દહિત, દહ પરસ્મય પદ, વિદ્યર્થ, અન્ય પુરુષ, એક વચનનું રૂપ. ભવતુ ભૂ પરસ્મય પદ, આજ્ઞાર્થ, અન્ય પુરુષ, એક વચનનું રૂપ. સમાચર સમ વત્તા આચર પરસ્મય પદ, આજ્ઞાર્થ, મધ્યમ અને એક વચનનું રૂપ. ત્યારબાદ મિત્રો જોઈએ કોષ્ઠગતાની પદાની પ્રયુજ્ય વાક્યાની રચયત, એટલે કે કૌંસમાંના પદો યોજીને વાક્યો રચો. તો મિત્રો ગુજરાતીની અંદર આનું સંસ્કૃત વાક્યો આપણે કરવાના છે. કૌંસની અંદર અડધા શબ્દો આપેલા છે, એ શબ્દોનો ઉપયોગ કરી આપણે સંસ્કૃતમાં વાક્ય બનાવવાના છે. ધૃતરાષ્ટ્ર કૌરવાન, કૌરવોના પિતા હતા. ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા. તો મિત્રો સંસ્કૃત ધૃતરાષ્ટ્ર કૌરવ જનક અસ, તો જવાબ આપેલો છે કે ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા. ધૃતરાષ્ટ્ર કૌરાણાનામ જનક આસીત. ધૃતરાષ્ટ્ર કૌરણાનામ જનક આસીત. બીજું ઘટોત્કચ જનાર્દનનો સંદેશ લાવે છે. ઘટોત્કચ જનાર્દન, સંદેશ આનીય અને નય. ઘટોત્કચ જનાર્દનસ્ય સંદેશમ આનયતિ. સંસ્કૃત થાય ઘટોત્કચ જનાર્દનસ્ય સંદેશમ આનયતિ. ત્યારબાદ ત્રીજું અમે દૂતને હણનારા નથી. અમે દૂતને હણનારા નથી. અસ્મદ દૂતઘાતક અને ન, તો વયમ દૂતઘાતકા નહ. વયમ દૂતઘાતકા નહ. ત્યારબાદ ચોથું ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે. તો ઘટોત્કચ ધૃતરાષ્ટ્ર પ્રણમતી. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રમ પ્રણમતી. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 10. અધોદત્તાનામ પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખિત, એટલે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. તો પહેલો ઘટોત્કચ શકુનીને શી સલાહ આપે છે. ઘટોત્કચ શકુનીને શી સલાહ આપે છે. તો ઘટોત્કચ શકુનીને સલાહ આપતા કહે છે કે હે શકુની, તું જુગટાના પાસા છોડીને બાણથી યુદ્ધ કરવા યોગ્ય થઈ જા. ઘટોત્કચ શકુનીને સલાહ આપતા કહે છે કે હે શકુની, તું જુગટાના એટલે કે જુગારના પાસા છોડીને બાણથી યુદ્ધ કરવા યોગ્ય થા. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રૂર શા માટે કહે છે. ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રૂર શા માટે કહે છે. દુર્યોધન લાક્ષાગૃહમાં સૂતેલા પોતાના ભાઈઓ એટલે કે પાંડવોને સળગાવી દે છે. રાક્ષસો પણ આવું ક્રૂર કૃત્ય ન કરે. આ કારણે ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસો કરતાંય વધારે ક્રૂર કહે છે. ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રૂર શા માટે કહે છે. તો દુર્યોધન લાક્ષાગૃહમાં સૂતેલા પોતાના ભાઈઓ પાંડવોને સળગાવી દે છે. રાક્ષસો પણ આવું ક્રૂર કૃત્ય ન કરે. આ કારણે ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસો કરતાં વધારે ક્રૂર કહે છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3. અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને કરેલો વિલાપ વિશે લખો. અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને કરેલા વિલાપ વિશે લખો. ઉત્તર છે મિત્રો, યુદ્ધના મેદાનમાં અભિમન્યુનું મૃત્યુ થતાં તેના પિતા અર્જુન વિલાપ કરતા કહે છે, હાય પુત્ર, કુરુકુળના તેજસ્વી દીપક, હાય વત્સ, યદુકુળના અંકુર, તારી માતા સુભદ્રાને અને મને છોડીને પિતામહ પાંડુ રાજાને મળવાની ઈચ્છાથી તું સ્વર્ગે સીધાવ્યો છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 11.
ગુર્જર ભાષાયામ સંક્ષિપ્તામ ટિપ્પણીમ લિખિત, એટલે કે ગુજરાતી ભાષામાં ટૂંકનોંધ લખો. તો મિત્રો પહેલી ટૂંકનોંધ છે ઘટોત્કચનું પાત્રાલેખન. ઘટોત્કચનું પાત્રાલેખન. તેમાં પહેલું, હિડિંબા રાક્ષસીનો ભીમથી થયેલો પુત્ર. હિડિંબા અને રાક્ષસીનો ભીમથી થયેલો પુત્ર એ ઘટોત્કચ છે. તેનું માથું ઘડા જેવું અને વાળ વિહોણું હતું, એટલે તેનું નામ ઘટોત્કચ. ઘટોત્કચ નામ શા પડ્યું? કે તેનું માથું ઘડા જેવું અને વાળ વિહોણું હતું, એટલે તેનું નામ ઘટોત્કચ પડેલું. કર્ણએ અર્જુનના વધ માટે સુરક્ષિત રાખેલી શક્તિનો પ્રયોગ આના પર કરવો પડ્યો હતો. ઘટોત્કચ શ્રી કૃષ્ણના દૂત તરીકે ધૃતરાષ્ટ્રની સભામાં આવે છે. દુર્યોધન અને શકુની સાથેના ઘટોત્કચના સંવાદો રોચક છે. કવિ ભાસે રાક્ષસીના પુત્ર ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસ પટલ ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિ પ્રગટ કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે. ઘટોત્કચનું માનવીય વર્તન પ્રશંસનીય છે. તો મિત્રો 2 માર્ક્સની અંદર આ ટૂંકનોંધ પૂછાય ઘટોત્કચનું પાત્રાલેખન, તો એ આપણે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2, શ્રી કૃષ્ણનો સંદેશ. શ્રી કૃષ્ણનો સંદેશ. તો મિત્રોનો જવાબ છે ઘટોત્કચ શ્રી કૃષ્ણનો સંદેશ લઈને હસ્તિનાપુર આવે છે. તે ધૃતરાષ્ટ્રની સભામાં શ્રી કૃષ્ણનો સંદેશો આ રીતે આપે છે: હે રાજાઓ, સાંભળો જનાર્દનનો અંતિમ સંદેશ. આચરવા યોગ્ય કર્મોનું સારી રીતે આચરણ કરો. સ્વજનોને રક્ષવાની ચિંતા કરો. મનમાં જે ઈચ્છેલું હોય તે અહીં પૃથ્વી પર માણી લો. અર્જુનનું રૂપ ધારણ કરેલા યમરાજ કાલે સવારે સૂર્યકિરણોની સાથે જ તમારી પાસે આવી જશે. તો મિત્રો આ 2 ટૂંકનોંધ છે, ઘટોત્કચનું પાત્રાલેખન અને બીજી શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. તો મિત્રો સ્વાધ્યાયની અંદર આપણે અહીંયા સુધી લખવાનું. ત્યારબાદ મિત્રો વિશેષ પ્રશ્નો છે એ પણ આપણે ધ્યાન રાખવાના છે. તો વિશેષ પ્રશ્નોની અંદર મિત્રો જોઈએ તો વધારેની ટૂંકનોંધ આપેલી છે: ધૃતરાષ્ટ્ર, કુરુકુળનો દીપક અભિમન્યુ, જનાર્દન એટલે કે શ્રી કૃષ્ણ, શાંતમ પાપમ એટલે કે પાપ શાંત થવું, જતુગૃહ. તો મિત્રો આ જે ટૂંકનોંધું છે ધૃતરાષ્ટ્ર, તો એ પણ જોઈએ. ધૃતરાષ્ટ્ર યેન સહ બહુરી સમાસ. તે 100 પુત્રોનો કૌરવોનો એક પુત્રી દુશલાનો પિતા હતો. તે જન્મથી જન્માંધ હતો, એટલે કે જન્મથી આંધળો હતો. તેમને એક વૈશ્ય દાસીથી થયેલો યુયુત્સુ નામનો પુત્ર પણ હતો, જે મહાભારતના યુદ્ધ વખતે પાંડવોના પક્ષમાં હતો. ત્યારબાદ કુરુકુળનો દીપક અભિમન્યુ. કુરુકુળનો દીપક અભિમન્યુ. કુરુકુળનો દીપક અભિમન્યુ કુરુકુળના અત્યંત તેજસ્વી દીપક અને યદુકુળના અંકુરરૂપ અભિમન્યુ શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા અને શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુનનો પુત્ર હતો. મહાભારતના યુદ્ધમાં તેણે પોતાનું શૌર્ય પ્રદર્શિત કરીને વીરગતિ પ્રાપ્ત કરી હતી. મહાકવિ ભાસ રચિત ઘટોત્કચમાંથી લેવામાં આવેલ નાટ્યાંશ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશમાં અભિમન્યુના પાત્રનો ઉલ્લેખ આવે છે. શ્રી કૃષ્ણ તેના મામા હતા, છતાં કુરુક્ષેત્રના મહાભારતના યુદ્ધમાં કૌરવોએ અન્યાયથી અભિમન્યુનો વધ કર્યો હતો. અભિમન્યુના મૃત્યુથી શોક સંતપ્ત થયેલો અર્જુન તેનો વધ કરનારો નાશ કરવાનો સંકલ્પ કરે છે. ત્યારબાદ મિત્રો જનાર્દન એટલે કે શ્રી કૃષ્ણ. જનાર્દન એટલે કે શ્રી કૃષ્ણ. જનાનાન દ્રષ્ટવાન જર્દયતી ઇતિ ઉપપદ તત્પુરુષ સમાસ. દુષ્ટ માણસોનો નાશ કરનાર શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણએ તેમના જીવન દરમિયાન
સંખ્યાબદ્ધ રાક્ષસોનો વધ કર્યો હતો. ત્યારબાદ મિત્રો શાંતમ પાપમ એટલે કે પાપ શાંત થાવો. પાપ શાંત થાવો. સંસ્કૃત નાટકોમાં બે પાત્રોનો સંવાદની વચ્ચે જ્યારે વક્તા દ્વારા કહેવાલી કોઈ વાતને સામેનું પાત્ર સાંભળવા યોગ્ય ન સમજે ત્યારે તે પાત્ર તરફથી આ વાક્યનો પ્રયોગ કરવામાં આવે છે. આ વાક્યોને ગુજરાતી ભાષામાં અનુવાદ આમ ના કહેશો એવો થાય છે. ત્યારબાદ મિત્રો જતુગૃહ. જતુગૃહ એટલે કે લાક્ષાગૃહ. જતુગૃહ એટલે કે લાક્ષાગૃહ. જતુમ ગૃહમ ષષ્ઠી તત્પુરુષ સમાસ. લાખનું ઘર. પાંચેય પાંડવો તથા તેમની માતા કુંતીને મારી નાખવાના માટે પાંચેય પાંડવોને તથા તેમની માતા કુંતીને મારી નાખવા માટે દુર્યોધને મામા શકુની સાથે મળીને પાંડવોને વારણાવત મોકલવાનું ષડયંત્ર રચ્યું. ત્યાં એક લાક્ષાગૃહ એટલે કે લાખના રાજમહેલનું નિર્માણ કર્યું હતું. આ લાક્ષાગૃહમાં પાંડવોને કુંતી સાથે જીવતા સળગાવી દેવાની યોજના હતી. સદભાગ્યે પાંડવો કુંતી સાથે બચી જાય છે. તો મિત્રો આ ટૂંકનો. ત્યારબાદ મિત્રો શકુની. શકુની એ ગાંધાર દેશના રાજા સુબલુનો પુત્ર હતો અને ગાંધારીનો ભાઈ હતો. આમ તે દુર્યોધનનો મામો થાય. એણે દુર્યોધનને દ્યુત રમવા એટલે કે જુગાર રમવા પ્રેર્યો હતો. તે કપટ દ્યુત રમવામાં કુશળ હતો. મહાભારતના યુદ્ધમાં તે સહદેવને હાથે માર્યો ગયો હતો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2. અધોલિખિતાનામ નાટ્યખંડાનામ ગુર્જર ભાષાયામ અનુવાદ કુરુ. તો મિત્રો આ છે એ આપણે ચોપડીને જે આપણે ભાષાંતર શીખ્યા એની અંદર આ પેરેગ્રાફ આપવામાં આવેલો છે. ત્યારબાદ મિત્રો રેખાંકિત પદાની શુદ્ધાની કૃત્વા ગદ્યાંશમ પુનઃ લિખત. તો મિત્રો જે અંડરલાઇન કરેલી છે તે શબ્દો આપણે સુધારવાના છે. ધર્મમ સમાચારમ સ્વજન અપેક્ષાયામ કુરુ મનસી યત કાંક્ષિતમ તત સર્વમ ઇહ અનુષ્ઠિતમ. સર્વમ મિત્રો જે ખોટો શબ્દ છે તેને આપણે સુધારવાનો છે. જાત્યો ઉપદેશ યુવક પાંડવરૂપ, તો આ પાંડવ શબ્દ સુધારવાનો છે. સૂર્ય અશુભી સમમ ઉપદેશ્યતિ વહ કૃતાંતમ. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જે સ્વાધ્યાય છે તેના પ્રશ્નો છે. ત્યારબાદ હેતુલક્ષી પ્રશ્નો છે એ પણ વધારાના આપવામાં આવેલા છે, તો એ પણ તમારે જોવાના છે. તો એ મિત્રો તમારે જોઈ લેવાના. ધૃતરાષ્ટ્ર કસ્ય ઉત્પાદયિતા. તો ધૃતરાષ્ટ્ર અનાર્ય સતસ્ય પુત્રાણામ ઉત્પાદયિતા. બીજો પ્રશ્ન ધૃતરાષ્ટ્રમ અભિવાદ્યતિ એટલે કે ધૃતરાષ્ટ્ર કોનું અભિવાદન કરે છે? તો ઘટોત્કચ ધૃતરાષ્ટ્રમ અભિવાદ્યતિ. ત્યારબાદ ત્રીજો જનાર્દન કહો એટલે કે શ્રી કૃષ્ણ કોણ? જનાર્દન કોણ? તો જનાર્દન શ્રી કૃષ્ણ. કુરુકુલ પ્રદીપ કહો, તો અભિમન્યુ કુરુકુલ પ્રદીપ. અભિમન્યુ પિતામહ કહો, તો પાંડુરાજ અભિમન્યુ પિતામહ. અભિમન્યુ માતા કા? તો સુભદ્રા અભિમન્યુ માતા. શકુની કહો, તો શકુની દુર્યોધનસ્ય માતુલહ. ત્યારબાદ મિત્રો 8મો પ્રશ્ન દુર્યોધન વદતી ન ત્વમ યુદ્ધાર્થમ આગત અત્ર ત્વમ ઇતિ કહ. દુર્યોધન વદતી, આ વાક્ય દુર્યોધન બોલે છે. ત્યારબાદ મિત્રો 9મો પ્રશ્ન રાક્ષસેભ્ય અપી કે ક્રૂરતરાહ સંતિ. એટલે કે રાક્ષસો કરતાં પણ વધારે ક્રૂર કોણ છે? રાક્ષસેભ્ય અપી કે ક્રૂરા સંતિ, તો દુર્યોધન આદય એટલે કે દુર્યોધન વગેરે રાક્ષસો પણ વધારે ક્રૂર છે. ત્યારબાદ શાંતમ પાપમ ઇદમ વાક્ય કહ વદતી. તો શાંતમ પાપમ ઇતમ વાક્ય ઘટોત્કચ વદતી. ત્યારબાદ મિત્રો ખાલી જગ્યા પૂરો. કૌંસમાં આપેલા શબ્દ રૂપોમાંથી યોગ્ય રૂપ વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો મિત્રો આ જે ખાલી જગ્યા આપેલી છે એમાંથી આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા લખવાની છે. મિત્રો અહીં ખાલી જગ્યા સાથે જવાબ પણ આપવામાં આવેલા છે. ત્યારબાદ મિત્રો જે
કોઠા છે, જે કોષ્ટકો છે, એ યોગ્ય કોષ્ટક સામે યોગ્ય પાત્ર છે અને આ વાક્ય કોણ બોલે છે એ પણ આપવામાં આવેલું છે, તો એ પણ તમારે જોઈ લેવાનું છે. ત્યારબાદ મિત્રો સંસ્કૃત શબ્દો છે તેના અર્થ આપો, યોગ્ય વિકલ્પો. તો ક્રૂરતરા, કૃતાંત, એની સામે ગુજરાતી એના અર્થ પણ આપવામાં આવેલા છે. તો ક્રૂરતરા નીચે જવાબ આપવામાં આવેલ છે. ક્રૂરતરા એટલે કે વધારે ક્રૂર, ભારે, નિર્દય. ત્યારબાદ બીજો કૃતાંત તો કે યમરાજ, જૂતુગૃહ તો કે લાખનું ઘર, લાક્ષાગૃહ, પ્રવાળ તો કે અંકુર અને ફણગો, જાત્ય ઉપદેશ તો જન્મના રહસ્યનો ઉપદેશ, સમાહતા એટલે કે ભેગા થયેલા, એકઠા થયેલા, વ્યવહારતિક એટલે કે કહે છે અથવા બોલે છે, શ્રોતવ્ય એટલે કે સાંભળવો જોઈએ, ક્ષિપ્રમ એટલે સત્વરે અથવા તરત જ, જાત્યમ એટલે કે ઉચ્ચકુળ. ત્યારબાદ મિત્રો વ્યાકરણલક્ષી પર્યાય શબ્દો ઘટહ એટલે કે કુંભ અથવા કળશ, ઉત્પાદયિતા એટલે કે જનક અથવા જનયિતા, ચક્રાયુદ્ધ એટલે કે જનાર્દન અથવા શ્રી કૃષ્ણ, સ્વર્ગમ એટલે કે ત્રિવિષ્ટપમ અથવા દ્વિવમ, ક્ષિપ્રમ એટલે ત્વરિતમ અથવા તૂર્ણમ, વસુંધરા એટલે મેદિની, ધરા, ધરિત્રી અથવા પૃથ્વી, યુદ્ધમ એટલે કે સંગ્રામ, સમરહ અથવા સંયુગહ, સૂર્યાંશુ એટલે કે કર, મરીચી અથવા રશ્મિ. ત્યારબાદ મિત્રો વિરુદ્ધાર્થી શબ્દો છે. અધોદતાનામ શબ્દાનામ વિરુદ્ધાર્થકમ શબ્દમ લિખત. તો મિત્રો અધર્મ એટલે કે પૂર્ણમ, ઉત્થાય તો કે ઉપવિશ્ય, સ્વર્ગમ તો કે નરક, ઇદાનીમ તો કે તદાનીમ, નિર્જિતા તો પરાજિતા, ક્રૂરહ તો કે દયાલુ અને અક્રૂર, કાંક્ષિતમ તો કે અકાંક્ષિતમ. તો મિત્રો વિરુદ્ધાર્થી શબ્દો છે. ત્યારબાદ મિત્રો પ્રકોષ્ઠેભ્ય દતેભ્ય સૂચના અનુસારમ ઉત્તરાણી લિખિતમ એટલે કે ખાલી જગ્યાની અંદર જે સૂચના આપવામાં આવેલી છે એ પ્રમાણે ખાલી જગ્યા પૂરો. તો મિત્રો અહીંયા ખાલી જગ્યા આપેલી છે અને નીચે એમના જવાબ પણ આપવામાં આવેલા છે. ત્યારબાદ મિત્રો સંધિ છૂટી કરો, ખાલી જગ્યા, નીચે એમના જવાબ અને સંધિ છોડો. તો મિત્રો આ જે પ્રશ્નો છે, આપણા જે સ્વાધ્યાય છે એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાય છે તે તમારે તમારી ફેરબુકની અંદર લખવાનો છે. મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય આપેલો છે. એ સ્વાધ્યાય તમારે સૌથી પહેલાં ફેરબુકની અંદર અનુવાદ લખવાનો, ત્યારબાદ જે વિકલ્પો, જે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ પણ અહીંયા આપેલા છે તો એ તમારે લખવાનો, ત્યારબાદ સંસ્કૃતના પ્રશ્નો છે એ લખવાના, કૃદંતના પ્રકારો છે એ લખવાના છે, સંધિ છોડો જોડો એ લખવાનું છે, સમાસ, ત્યારબાદ ખાલી જગ્યાના યોગ્ય રૂપોડે પૂરવાનું છે, ઉદાહરણ અનુસાર નામ રૂપોનો પરિચય એ પણ લખવાનો છે, ત્યારબાદ ધાતુ રૂપોનો પરિચય કરાવો એ લખવાનું છે, ત્યારબાદ કૌંસમાં જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી સંસ્કૃતમાં જવાબ લખો એ તમારે લખવાનું છે, ત્યારબાદ ટૂંકનોંધ ગુજરાતીમાં જવાબ લખો એ લખવાનું છે, એ પણ આપણે સમજી ગયા ટૂંકનોંધ છે એ. ત્યારબાદ વિશેષ પ્રશ્નો આપણે ફેરબુકમાં લખવાના નથી, એ માત્ર તમારી સમજૂતી માટે છે. તો મિત્રો એ આપણે જોયું. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર 4નો જે સ્વાધ્યાય છે એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. તો હોમવર્કની અંદર આ સ્વાધ્યાય તમારે તમારી ફેરબુકમાં